નમસ્કાર મિત્રો, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતના એક્શનથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને ભારતે સતત ધમકીઓ આપતું જઈ રહ્યું છે। પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાકના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે જણાવી દીધું કે ભારત ક્યારે હુમલો કરશે। પાકિસ્તાનની ABN ન્યૂઝના એક ઇન્ટરવ્યૂમાં અબ્દુલ બાસિતે જણાવ્યું હતું કે મને તેમાં કોઈ શંકા નથી કે ભારત કોઈને કોઈ કાર્યવાહી તો જરૂર કરશે, કારણ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બિહારમાંથી જાહેરાત કરી હતી કે કાર્યવાહી તો જરૂરથી કરીશું। પાકિસ્તાનની એન્કરના સવાલ પર અબ્દુલ બાસિતે જણાવ્યું હતું કે ઉરી હુમલા બાદ આપણે બધાએ જોયું હતું કે 8 થી 9 દિવસોની અંદર ભારતે કથિત રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી। ભારતનો રેકોર્ડ ક્લિયર છે કે તે 8 થી 12 દિવસોની અંદર કાર્યવાહી કરે છે। ભારતનો રેકોર્ડ ક્લિયર છે કે તે 8 થી 12 દિવસોની અંદર કાર્યવાહી કરે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો અમે આ પેટર્ન જોઈએ તો 22 એપ્રિલે પહેલગામમાં હુમલો થયો તો આ વખતે ભારત 1 થી 3 મે વચ્ચે કે પહેલા અઠવાડિયામાં પણ કાર્યવાહી કરી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતે જો આવી કોઈ કાર્યવાહી કરી તો અમે પણ સંપૂર્ણ રીતે તૈયાર છીએ। પાકિસ્તાન પણ તાબડતોડ જવાબી કાર્યવાહી કરશે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા